વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા આવતી મહિલાઓને નિશાન બનાવતી આંતરરાજ્ય મોગલિયા ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્રની ચોરી કરતી ગેંગના 2 મુખ્ય સાગરીતો સહિત કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને છેલ્લા કેટલાક સમયથી મંદિરમાં ચેઇન સ્નેચિંગની વધતી ઘટનાઓ અંગે માહિતી મળી હતી, જેના આધારે ડીસીપી ક્રાઇમ વિનોદકુમાર વર્મા અને એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના 2 શંકાસ્પદ મહિલા આરોપીઓને ઝડપી લેવામાં આવી હતી. તેમની પૂછપરછના આધારે મોગલિયા ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચીને પોલીસે કુલ 9 આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા સોનાના મંગળસૂત્ર, ચેઇન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભીડભાડવાળા ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ મહિલાઓને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ગેંગના અન્ય સભ્યો તેમજ અન્ય શહેરોમાં પણ આવા ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. 2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ. લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ. આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ. જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે. એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે. તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે. આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે. હાલ આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે.